નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવધ ન્યૂઝ। દેશી અને વિદેશી દારૂનું વેચાણ કરતા કે બનાવતા બુટલેગરો સામે મહેસાણા પોલીસને લાલ આંખ। ભાવનગર લઠ્ઠા કાંડની ઘટના બાદ ગુજરાતમાં ગેરકાયદેસર દારૂનો વેપાર અને બુટલેગરો સામે રાજ્યભરમાં પોલીસે લાલ આંખ કરી છે। મહેસાણા પોલીસ દ્વારા સઘન ચેકિંગ, દરોડા અને પાસા તેમજ તડીપાડી જેવી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કડી પોલીસ સ્ટેશન વિસ્તારના બલાસર ગામેથી જમીનમાં દાટેલ 78 નંગ પીપમાંથી દેશી દારૂ ગાળવાનો વોશ મહેસાણા એલસીબી પોલીસે ઝડપી પાડ્યો। કડી તાલુકાના બલાસર ગામમાં આવેલ જવાનપુરામાં રહેતા ઠાકોર ભગવાનજી ઉર્ફે ભગાજી રામાજીના ઘરની પાછળના ભાગેથી જમીનમાં દાટેલ અંદાજે 78 નંગ પીપમાં દારૂ બનાવવાનો વોશ 15,600 લીટર જેની કિંમત રૂપિયા 3,90,000નો ગેરકાયદેસર વગર પાસ પરમિટનો મુદ્દામાલ દરોડા દરમિયાન પકડાયો। પોલીસ દરોડા દરમિયાન પ્લાસ્ટિકના પીપ, ડ્રમ, કેલબાઓમાં ભરેલો દેશી દારૂ અને વોશ ઝડપી પાડ્યો છે। પકડાયેલા જથ્થાનો નિયમ મુજબ નાશ કરવામાં આવ્યો છે। પોલીસે મુદ્દામાલ જપ્ત કરી દારૂનું ગેરકાયદેસર વેચાણ અને બનાવતા ઠાકોર ભગવાનજી ઉર્ફે ભગાજી રામાજી રે બલાસર જવાનપુરા તાલુકો કડી જિલ્લો મહેસાણા સામે કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ, મહેસાણા જિલ્લા બ્યુરો ચીફ।